everyone, this is Akash Sukani and welcome to Samarman Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. લેક્ચર નંબર 6 ની અંદર આપણે અસ્થિ, કાસ્થિ અને રુધિર વિશે ગુજરાત બોર્ડ માટે વાત કરેલી. આપણે કીધેલું કે લેક્ચર નંબર 7 ની અંદર નીટ માટે વાત કરીશું. તો here it is. પહેલા વાત કરીએ કંકાલ પેશીની. તો કંકાલ પેશીના કેટલા પ્રકાર પડશે? બે, કાસ્થિ અને અસ્થિ. એ આપણે પહેલા ચાર્ટની અંદર ભણી ગયા હતા. અસ્થિને આપણે થોડી વાર પછી ભણીએ, કાસ્થિ પહેલા ભણીએ. તો કાસ્થિના આપણે ગુજરાત બોર્ડમાં ભણી દીધી સેમ ટુ સેમ. એ બધી રચના તમારે અહીંયા પણ યાદ રાખવાની છે નીટ માટે. ડિટેલમાં તમારે ખાલી યાદ રાખવાનું છે કે કાસ્થિના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં જોવા મળે. કાસ્થિ માટે બહુ સિમ્પલ છે. કાસ્થિના ટોટલ 4 પ્રકાર છે. કાચવત કાસ્થિ, શ્વેત તંતુમય કાસ્થિ, પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ અને ચૂનાયુક્ત કાસ્થિ. આ ચારે ચાર નામ કઈ રીતે પડ્યા એ હું તમને પહેલા કહી દઉં. ઓકે, કાચવત કાસ્થિ. તો કાચવત કાસ્થિનો શબ્દ, એ કાચવત નામ ક્યાંથી આવ્યો છે? ગ્રીક શબ્દ હાઇલોઝ પરથી. ક્યાંથી? બરાબર, હાઇલોઝ શબ્દનો અર્થ થાય કાચ. કેવું? કાચ. બરાબર, ગ્રીક શબ્દ છે હાઇલોઝ. તો ઇંગ્લિશ એને ગુજરાતીમાં શું કહેવાય? કાચ, એટલે કે ગ્લાસ. ઓકે, તો કાચ જેવી એકદમ, કાચ કેવો અહીંયા હોય તો આર પાર એને જોઈ શકાય એવી એકદમ ક્લીન કલરની, બ્લુ કલરની કોઈ કાસ્થિ જોવા મળે છે. વાદળી રંગના કાચ જેવી એવી કોઈ કાસ્થિ જોવા મળે છે તો એને શું કીધું છે? કાચવત કાસ્થિ. કાચ જેવી દેખાય છે બ્લુ રંગની, એટલે એના નામ પરથી. શ્વેત તંતુમય કાસ્થિ કોને કીધું? તો જે કાસ્થિની અંદર કયા કોલેજન તંતુ વધુ પ્રમાણમાં છે તો એને કેવી કીધી? શ્વેત તંતુમય કાસ્થિ. ઓબ્વિયસલી જ્યાં કોલેજન તંતુ વધારે હશે ત્યાં વધુ મજબૂતાઈ વાળું જોડાણ ધરાવશે. જોવા ક્યાં મળે? આંતર કશેરુકા તક્તિ. એટલે કે આપણા કરોડ સ્તંભની અંદર જે કશેરુકા આવેલું છે, બે કશેરુકાની વચ્ચે પેલી સ્થિતિસ્થાપકમાં એની ખાસિયત કઈ હશે? તો કે અહીંયા ઇલાસ્ટીન પ્રોટીન ના તંતુનું પ્રમાણ કેવું હશે? વધારે. પરિણામે આ કેવી હશે? સ્થિતિસ્થાપક. જેમ કે કર્ણપલ્લવ, આપણા આ કર્ણપલ્લવ, બરાબર, નાકનો ટોચનો ભાગ, ઘાટી ઢાંકણ એટલે કે શ્વાસનળી અને અન્નનળી વચ્ચે આવેલો પડદો, એ કેવો હશે? પેલી સ્થિતિસ્થાપક કાસ્થિ ધરાવશે. બરાબર. ચૂનાયુક્ત કાસ્થિ. શા માટે એને ચૂનાયુક્ત કીધી? તો કે એ શું ધરાવે છે? ચૂનાના ક્ષાર ધરાવે છે, જેમ કે કેલ્શિયમના ક્ષાર. બરાબર, એટલા માટે એને ચૂનાયુક્ત કાસ્થિ કીધી. ક્યાં જોવા મળે? કોઈ માદાના ગર્ભમાં અથવા તો ગર્ભાશયમાં કોઈ ગર્ભ જન્મી રહ્યું છે, વિકાસ પામી રહ્યું છે, તો શરૂઆતમાં એ કાસ્થિ સ્વરૂપે હશે. એમાં કેલ્શિયમનું પુષ્કળ પ્રમાણ હશે, એટલા માટે એ વિકસતા ગર્ભમાં જોવા મળશે. બાહ્ય કર્ણનો આ ભાગ, એકદમ અંદરનો અહીંયા ભાગ છે, એ પણ કેવો હશે? ચૂનાયુક્ત કાસ્થિ. દેડકામાં નિતંબાસ્થિ. નિતંબ બોલે તો તમારી પાછળનો ભાગ. તો આ નિતંબાસ્થિ જે છે એ દેડકામાં શાના હશે? ચૂનાયુક્ત કાસ્થિના બનેલા હશે. ઉપરી સ્કંધાસ્થિ. સ્કંધાસ્થિ આ રહ્યું, બરાબર, અહીંયા પાછળ ત્રિકોણ આકારનું હાડકું હોય, બરાબર, એ સ્કંધાસ્થિ હોય. તો એનો ઉપરનો ભાગ અહીંયા જ્યાં જોડાણ થયેલ છે, આ ભાગે જે કાસ્થિ આવેલી હશે, ચૂનાયુક્ત કાસ્થિ. ભુજાસ્થિ આ ભાગ, બરાબર, આપણે અહીંયા જે બાયસેપ્સ હોય એ ભુજાસ્થિ વાળો ભાગ, તો એ કયો હશે? ત્યાં પણ એના જોડાણ સ્થાને પણ ક્યાં આવેલી શું આવેલું હશે? ચૂનાયુક્ત કાસ્થિ. ઉર્વસ્થિ એટલે કે આપણો સાથળ વાળો ભાગ, જાંઘ વાળો અથવા તો સાથળ વાળો ભાગ, ત્યાં પણ હાડકાને વચ્ચે શું આવેલું હશે? ચૂનાયુક્ત કાસ્થિ. બરાબર, હાડકાની ટોચ ઉપર આવેલી હોય. અસ્થિશિર તો કે જ્યાં આપણું શરીરનું ખોપરી અને કરોડસ્તંભ જ્યાં જોડાયેલું છે એ ભાગે પણ કઈ? ચૂનાયુક્ત કાસ્થિ. આ દરેકે દરેક કાસ્થિનું કાર્ય શું હશે? ઘસારા સામે રક્ષણ આપવું, મજબૂતાઈ તથા સ્થિતિસ્થાપકતા પૂરી પાડવી. ડિટેલમાં આપણે ફક્ત એક જ કાસ્થિ જોવાની છે, કાચવત કાસ્થિ. એમાં આપણે વાત કરી કે હાઇલોઝ નામના શબ્દ પરથી એનું નામ પડ્યું કે જે કાચ રંગનું દેખાય. કાચ એટલે કે કેવું હશે? એકદમ પારભાસક. પારભાસક ક્યારે હોય? જો એની અંદર કોઈ તંતુ હોય નહીં તો. એટલે કે અહીંયા કોલેજન તંતુ પણ નથી અને ઇલાસ્ટિન તંતુ પણ નથી. એટલે કે આ બધા જ કેવા છે? તંતુવિહીન. કેવા છે? તંતુવિહીન. આ કાસ્થિની ઉપરની બાજુએ, કાસ્થિની કઈ બાજુએ? ઉપરની બાજુએ એક આવરણ આવેલું હોય. શું આવેલું હશે? કાસ્થિની
ઉપરની બાજુએ આવરણ આવેલું હોય જેને શું કહેવાય? કાસ્થિ પરિઆવરણ. આ કાસ્થિ પરિઆવરણ શું ધરાવશે? સપોઝ કે આ કાસ્થિ છે તો એની ફરતે એક આવરણ આવેલું છે. કાસ્થિ પરિઆવરણ ઘણી રુધિર વાહિની ધરાવે. શું ધરાવશે? રુધિર વાહિની. કે જે રુધિર વાહિની આ કાસ્થિને શું પૂરું પાડશે? રુધિર પૂરું પાડશે. બરાબર. ત્યારબાદ આપણે જે વાત કરી હતી ગુજરાત બોર્ડમાં એવી જ રીતે કે કોષો 1, 2 અથવા 4 ના સમૂહમાં પણ જોવા મળે, 8 ના સમૂહમાં પણ જોવા મળે, પણ એ કાસ્થિ ની અંદર બંધ અવસ્થામાં હોય અને આનું આધારક દ્રવ્ય કોષો પોતે જ સ્ત્રાવ કરશે વાદળી રંગનું. એક પણ અહીંયા તંતુ છે નહીં એટલે આર પાર આપણે અહીંયા જોઈ શકીએ. આ રચના કોની હતી? કાસ્થિની. કઈ કાસ્થિ? કાચવત કાસ્થિની. ત્યારબાદનો ટોપિક છે કે અસ્થિ પેશી. કાસ્થિ બાદ કોણ આવશે? અસ્થિ. આપણે નીટ માટે ડિટેલમાં વાત કરતા હતા તો સોરી અસ્થિ પેશી તો એ આપણને ખ્યાલ છે જે રીતે કે બહુ જ મજબૂત પેશી છે. આ મજબૂતાઈ માટે જવાબદાર કોણ છે? તેમનું આધારક દ્રવ્ય. ગુજરાત બોર્ડમાં ભણી ગયા કે એમનું આધારક દ્રવ્ય કોલેજન તંતુઓ ગાઢ રીતે જોડાયેલા હોય એ અને કેલ્શિયમ ફોસ્ફેટનો ક્ષાર. પરંતુ ફક્ત એટલું જ નહીં, અહીંયા આધારક દ્રવ્યની સાથે કોણ જોડાયેલું હશે? અસ્થિ પેશીની અંદર એટલે કે આધારક દ્રવ્ય એટલે કે કોણ હતું? મેટ્રિક્સ. બરાબર. આધારક દ્રવ્ય ઓસિન, પ્રોટીન અને ચૂનાના ક્ષાર. જેવા કે ચૂનાના કયા કયા ક્ષાર ધરાવે? તો કે કેલ્શિયમ ફોસ્ફેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, મેગ્નેશિયમ ફોસ્ફેટ છે, કેલ્શિયમ ફ્લોરાઇડ છે, વગેરે વગેરે આ ચૂનાના ક્ષારો ધરાવતા હશે. અસ્થિનું આધાર દ્રવ્ય કે જે ખૂબ મજબૂતાઈ પૂરી પાડે. ત્યારબાદ જો આપણે અસ્થિના પ્રકારની વાત કરીએ તો અસ્થિના કેટલા પ્રકારો પડશે? 2 પ્રકાર. કયા કયા? આપણે અહીંયા જે વર્ણવવાના છીએ આ કયું છે? ઘનીકૃત અથવા તો સઘન અસ્થિ. કયું? ઘનીકૃત અને અથવા તો સઘન અસ્થિ. બીજો પ્રકાર જે પડશે એને આપણે અહીંયા બી કહીશું. બી પ્રકાર તરીકે કોને આપીએ આપણે? છિદ્રિષ્ઠ અસ્થિ અથવા તો પાતળું અસ્થિ પણ એને કહી શકાય. ચપટું અથવા પાતળું અસ્થિ. ઘનીકૃત અસ્થિ છે તો એ લાંબુ અને ગાઢ રીતે જોડાયેલું તથા મજબૂત અને ઘેરાવો એનો કેવો હશે? વધારે. જેમ કે આપણું આ હાથનું હાડકું, પગનું હાડકું, બરાબર. આપણા ઉપાંગોના હાડકા જે છે એ બધા કેવા કહેવાય? ઘનીકૃત અથવા તો સઘન અસ્થિ. કેવા? ઘનીકૃત અથવા તો સઘન અસ્થિ. ચલો આ દરેકની આપણે વાત કરીએ. હવે હાડકું કેવું હશે? તો કે આવું હોય હાડકું. હું અહીંયા સપોઝ આવી રીતે દોરું છું, બરાબર. આવી રીતે આવું હાડકું છે. આ લાંબા પ્રકારના હાડકાને શું કહેવાય? અથવા તો જેનો ઘેરાવો વધારે હશે એને શું કહેવાય? સઘન અસ્થિ. આ સઘન અસ્થિની અંદર શું આવેલા હોય? અસ્થિ કોષો આવેલા હોય. આ અસ્થિ કોષો ક્યાં આવેલા હશે? તો આપણને ખ્યાલ છે જેવી રીતે ગુજરાત બોર્ડમાં ભણેલા કે ચોક્કસ કોષ સ્થાનોમાં આવેલા હોય. બરાબર. તો આ જે જગ્યા તમને દેખાય છે, બરાબર, આ આખું શું છે? ઓસ્ટિયોન. આ હાડકાને આપણે અહીંયા કાપીએ, બરાબર, તો વચ્ચે શું નીકળશે? અસ્થિ મજ્જા. બરાબર. એ રીતે આપણે અહીંયા છેદ લીધેલો છે, પાતળો છેદ. બરાબર. આવી સપોઝ આ છેદ કેવો છે? આમ હાડકું હોય, બરાબર. તો અહીંયા શું હશે? અસ્થિ મજ્જા. તો આપણે આટલો ભાગને અહીંયા શું કરેલ છે? ઝૂમ કરેલ છે. શું કરેલ છે? ઝૂમ કરેલ છે. બરાબર. તો એમાં જુઓ આ ભાગ એ કયો છે? આ ઓસ્ટિયોનનો ભાગ છે. આ સમજ પડી? શું છે આ? ઓસ્ટિયોન. તો આનું નામ પણ શું થશે? અહીંયા હું નામકરણ કરતો જાઉં છું. ઓસ્ટિયોન. નીટ માટે તમારે આ બધું યાદ રાખવાનું છે. ઓસ્ટિયોનની અંદર શું આવેલા હોય છે? લેક્યુના અથવા તો કોષ સ્થાન. શું આવેલા હોય? લેક્યુના અથવા
કોષ સ્થાન. તો આનું નામ શું છે? લેક્યુના અથવા તો કોષ સ્થાન. આ લેક્યુના જુઓ, આ 1 2 3 4 5 6 વિવિધ લેક્યુના એ એકબીજા વડે સૂક્ષ્મ નલિકા તંત્ર વડે જોડાયેલા છે, સંપર્કમાં છે. જુઓ તો અહીંયા જે નલિકા તમને દેખાય છે એ શું છે? આ ભાગ તો કે સૂક્ષ્મ નલિકા. શું છે? સૂક્ષ્મ નલિકા. આ કોષ સ્થાનની અંદર ઓસ્ટિયોસાઇટ્સ આવેલા હોય. કોણ આવેલા હોય? ઓસ્ટિયોસાઇટ્સ. ઓસ્ટિયોસાઇટ્સ ને હું અહીંયા રેડ કલર થી દર્શાવું. ચપટા કોષો આ બધા કોણ છે? અસ્થિ કોષ અથવા તો એને શું કહેવાય? ઓસ્ટિયોસાઇટ્સ. યાદ રાખજો. આ ઓસ્ટિયોસાઇટ્સ બે પ્રકારના હશે. કયા પ્રકારના? સોરી, કેટલા પ્રકારના? બે પ્રકારના. અહીંયા હું લખું છું ઓસ્ટિયોસાઇટ્સ અથવા એને બીજું શું કહેવાય? અસ્થિ કોષ. કેટલા પ્રકારના હશે? તો કે બે. બંનેના નામ અને કાર્ય આપું છું, યાદ રાખજો નીટ માટે. ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયોક્લાસ્ટ કયા પ્રકાર? ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ. બંનેનું કાર્ય શું હશે? તો આ ઓસ્ટિયોબ્લાસ્ટ છે એનું કાર્ય હશે અસ્થિ નિર્માણ કરવું. શું હશે? અસ્થિનું નિર્માણ કરવું. જ્યારે ઓસ્ટિયોક્લાસ્ટ નામના કોષો છે એનું શું કાર્ય હશે? અસ્થિનું ભંગાણ કરવું. તમને ના ખબર હોય તો એક વસ્તુ હું કહી દઉં કે આપણા શરીરમાં અસ્થિનું ભંગાણ અને નિર્માણ સતત ને સતત ચાલુ જ છે. નવા કોષો તૂટે છે, અસ્થિ ઘસાય છે અને ફરીથી નવા કોષો ઉમેરાય છે. આ પ્રક્રિયા અંતઃસ્ત્રાવ આધારિત કન્ટિન્યુ ચાલુ છે. તમે જ્યારે ચેપ્ટર નંબર 22 ભણશો ત્યારે આ અસ્થિ નિર્માણ અસ્થિ ભંગાણમાં કયો અંતઃસ્ત્રાવ કઈ રીતે ભાગ ભજવે એ આપણે વાત કરીશું. બરાબર? થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ આમાં કઈ રીતે ભાગ ભજવશે એ. પરંતુ અત્યારે કયા કોષો આવેલા હોય એ નિર્માણ યાદ રાખો. ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ. આ દરેક અસ્થિ કોષો એની ફરતે પરિઘવર્તી અનિયમિત આકારના પ્રવર્ધો ધરાવે છે. શું ધરાવે? અનિયમિત આકારના પ્રવર્ધો ધરાવે દરેક કોષો. બરાબર? તો હું અહીંયા સપોઝ અહીંયા એકમાં ખાલી દોરીને હું કઈ નામ નિર્દેશન કરી દઉં કે પ્રવર્ધો. આ પ્રવર્ધો કોણ ધરાવશે? અસ્થિ કોષ. કોણ ધરાવે? અસ્થિ કોષ. આને આ દરેક પ્રવર્ધો એકબીજા અસ્થિ કોષના દ્વારા આ સૂક્ષ્મ નલિકા તંત્ર મારફતે જો અહીંયા એકબીજા સાથે વહન પામે અથવા તો સંપર્કમાં હોય. સમજ પડી? કોના મારફતે સંપર્કમાં હશે? પ્રવર્ધો એ સૂક્ષ્મ નલિકાના સંપર્કમાં કઈ રીતે આવશે? તો કે આ રીતે. સમજ પડી ગઈ તમને? ચલો, આ વાત કોની હતી? આ અસ્થિ કોષની. બરાબર? કે એની રચના કેવી હોય એ. પરંતુ જો આપણે વાત કરીએ આ સસ્તનોના લાંબા હાડકાની, સસ્તનોની આપણે વાત કરીએ છીએ. ઓકે, ઉભયજીવી કે દેડકાની વાત કરતા નથી. સસ્તનો એટલે કે આપણે. તો આપણે જે હાડકા હોય એ હાડકાની અંદર જો આ લાંબા હાડકામાંથી એટલો ભાગ આપણે ઝૂમ કરીને જોઈએ તો આ દેખાય. ઘણા બધા એ ભાગની અંદર તમને શું દેખાશે? ઓસ્ટિયોન. આપણે એ નામ નિર્દેશન આપ્યું. શું છે આ? ઓસ્ટિયોન. દરેક ઓસ્ટિયોન એના આજુબાજુ કોના વડે સંપર્કમાં હશે? બીજા ઓસ્ટિયોન વડે. તો એ જે સંપર્કમાં હોય ને એને શું કહેવાય? આ જે મેં બ્લુ કલરથી દ્રવ્ય દેખાડ્યું એ ત્યાં શું આવેલું હોય? તો એનું નામ છે આંતરકોષીય લેમેલા. શું? આંતરકોષીય લેમેલા. બરાબર? તમને ક્યાંક ઇંગ્લિશમાં સ્પેલિંગ આપેલા છે પરંતુ હું તમને ગુજરાતી ઉચ્ચારણ માટે લખી દઉં છું. આ ભાગ શું છે? તો કે
ઓસ્ટિયોન. આ દરેક ઓસ્ટિયોન એ જુઓ લાંબા હાડકાની અંદર એને તમે આમ આડછેદ આવી રીતે લો, આવી રીતે, બરાબર. આ ભાગ પણ તમે જોતા હોય તો એનો કટ થયેલો ભાગ કેવો દેખાશે? તો કે અહીંયાથી જુઓ, બરાબર. આ હાડકું હોય એને તમે છેતરી નાખો તો અંદર આ બધા હાડકાની અંદર આ ઓસ્ટિયોન પણ જુઓ આમ સળંગ સ્તંભ આકારના છે, સ્તંભ આકારે ગોઠવાયેલા છે કે નહીં? આ જે સ્તંભ આકારે ગોઠવાયેલા છે એને શું કહેવાય? હાર્વેસિયન તંત્ર. એટલે કે સ્તંભાકાર ગોઠવણી ધરાવતું તંત્ર હશે કે જેનું નામ શું છે? હાર્વેસિયન તંત્ર. શું છે? હાર્વેસિયન તંત્ર. આ હાડકાની સૌથી બહારનો ભાગ છે એને આપણે શું કહીશું? પરિઘવર્તી ભાગ. એને ઇંગ્લિશમાં કહેવાશે પેરિયોસ્ટોમ અથવા તો પેરિસ્ટોમ. શું કહેવાય? પેરિસ્ટોમ છે એ અંદરનો આ હાડ, બરાબર. હાડકાની ફરતે પણ બાહ્ય આવરણ હોય ને, તો એ પેરિસ્ટોમ, એની અંદરનો ભાગ આ છે. સમજ પડી? તો આ જે સ્તંભાકાર સળંગ લાંબુ નળાકાર જે તંત્ર રચાય છે તેમને શું કહેવાય? હાર્વેસિયન તંત્ર. દરેકે દરેક લાંબા અસ્થિની અંદર જોવા આ મળશે. સ્તંભ જેવી ઘણી બધી રચના જોવા મળે તેને શું કહેવાશે? હાર્વેસિયન તંત્ર. હવે આ દરેક હાર્વેસિયન તંત્રમાં અસ્થિ દ્રવ્યના અનેક કેન્દ્રગામી કોટરો વર્તુળાકાર ગોઠવાયેલ અક્ષીય કેન્દ્રવર્તી નલિકા ધરાવે. જુઓ આ દરેક તંત્રો, બરાબર, અહીંયા એક અક્ષવર્તી કેન્દ્રીય નલિકા ધરાવશે, સળંગ નલિકા. એ નલિકા તમે આમ ઉપરથી જોશો તો ન દેખાય, પરંતુ એ નલિકા જુઓ, અહીંયા તમે જુઓ આ બેમાં દેખાય છે આ સળંગ નલિકા, સ્તંભાકાર નલિકા. તો આ જે ઊભી નલિકા છે ને, આ ઊભી નલિકા કે જે દરેક સ્તંભાકારની અંદર જોવા મળે છે એને શું કહેવાશે? અહીંયા હું નામકરણ આપું છું, યાદ રાખજો. અહીંયા આ ઊભી નલિકા, આડી નલિકા નહીં, ઊભી નલિકા છે એને શું કહેવાય? અક્ષીય કેન્દ્રવર્તી નલિકા, અથવા તો એને ઇંગ્લિશમાં કેવું હોય તો હાર્વેસિયન નલિકા અથવા તો હાર્વેસિયન ટ્યુબ્યુલ્સ. શું કહેવાય? હાર્વેસિયન ટ્યુબ્યુલ્સ. સમજ પડી? આ બે હાર્વેસિયન એટલે કે બે સ્તંભાકારને આંતરિક રીતે જોડતી નલિકાઓ, એટલે કે આ હાર્વેસિયન તંત્રને આમ જુઓ અહીંયાથી જોડે છે. આ જે આડી નલિકા છે એ બધી નલિકાને શું કહેવાય? વોલ્કમેનની નલિકા. શું કહેવાય? વોલ્કમેનની નલિકા. એટલે તમે આને પણ કહી શકો, તમે આને પણ કહી શકો. આ બધી શું છે? વોલ્કમેનની નલિકા. અને આ સૌથી બહાર પેરિસ્ટોમની ફરતે જે આવેલ છે આ બધી શું છે? રુધિર વાહિની. શું છે? રુધિર વાહિની. તો આ આપણે ભણવાનું કામ શું છે કે આ દરેક અસ્થિકોષ અને અહીંયા આવેલ છે કેન્દ્ર ભાગે આ કોણ આવેલ છે? આપણે વાત કરી હતી કે વચ્ચે કોણ આવેલું હોય? અસ્થિ મજ્જા. મજ્જા એટલે કે કેન્દ્ર ભાગ. તો આ વચ્ચે અસ્થિ મજ્જાનો ભાગ છે. અસ્થિ મજ્જાનું કાર્ય આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરની અંદર. અસ્થિ કોષોમાં રુધિર કોષોનું નિર્માણ કરવું. આ રુધિર કોષોનું નિર્માણ કરે તો એ હાડકામાંથી બહાર કઈ રીતે જાય, એટલે કે રુધિરમાં કઈ રીતે ભળશે? તો આ વોલ્કમેનની નલિકાનું કાર્ય જ એ છે. વોલ્કમેનની નલિકા એ અસ્થિ મજ્જાથી હાર્વેસિયન નલિકા, ત્યાંથી વોલ્કમેનની નલિકા દ્વારા કોને જોડે? આવી રીતે કોને જોડે? રુધિર વાહિની સુધી એ જોડાયેલું હોય. જ્યારે આ હાર્વેસિયન નલિકાનું કાર્ય બહારથી આવતું રુધિર એ આ અસ્થિ કોષોને દરેક અસ્થિ કોષોના સંપર્કમાં લાવવાનું, એટલે માટે આ નલિકા હોય. એટલે બહાર રુધિર વાહિનીમાંથી રુધિર અંદર પણ આવે અને અહીંયાથી જે રુધિર કોષો નવા બને છે એ બહાર પણ જઈ શકે, એટલે કે રુધિર પરિવહન થઈ શકે એટલા માટે કઈ નલિકા આવેલી હોય? વોલ્કમેનની નલિકા અને
અક્ષીય કેન્દ્રવર્તી અથવા તો હાર્વેસિયન નલિકા. આ હાર્વેસિયન નલિકા એ સ્તંભાકાર છે એટલે કે સીધી છે, જ્યારે વોલ્ટમેનની નલિકા એ આડી છે. સમજ પડી ગઈ? તો આ વાત તમારે યાદ રાખવાની છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમને નીટમાં પણ પૂછી શકે. તો કે યસ, દેડકાના અસ્થિમાં વાત કરીએ તો દેડકાના અસ્થિમાં આવું હશે? તો કે યસ, બરાબર. દેડકાના અસ્થિની અંદર પણ આવી અસ્થિ મજ્જા હોઈ શકે, એ પણ પીળા રંગની હોય. અસ્થિ મજ્જા સામાન્ય રીતે શું ધરાવે? તો કે મેદપૂર્ણ પેશી ધરાવે. પહેલા તો શું ધરાવે? મેદપૂર્ણ પેશી ધરાવે અને ઘણી બધી રુધિર વાહિની ધરાવે. શું ધરાવે? ઘણી બધી રુધિર વાહિની ધરાવતા હોય. દેડકાનું અસ્થિ હોય કે મનુષ્યનું અસ્થિ હોય કે કોઈ પણ સસ્તનનું અસ્થિ હોય, એની અંદર એટલે કે આ પેરિસ્ટોમ છે, બરાબર. પેરિસ્ટોમ હંમેશા ભંગાતું જાય, નીકળતું જાય, ઘસાતું જાય, બરાબર. પરંતુ અહીંયાથી ધીરે 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 નવા કોષો ઉમેરાતા જશે. એટલે ભંગાણ અને નિર્માણની પ્રક્રિયા સતત ને સતત હાડકાની ચાલુ હોય. એટલા માટે જે વધારે કસરત કરતું હશે, બરાબર, એના હાડકા પણ મજબૂત હશે. કેમ? કારણ કે જેમ હાડકું ઘસાય છે એમ આ બધા દ્રવ્યો બહાર, કેલ્શિયમના ક્ષારક છે ને, તો કેલ્શિયમના ક્ષારો તૂટે છે અને બહાર નીકળે છે, બરાબર. અને એ બધા ફરીથી ક્યાં આવે છે? હાડકા બને છે. એમાંથી ફરીથી હાડકું બને છે. જેટલું ભંગાણ વધારે એટલું વધારે નિર્માણ. પરંતુ એક અવસ્થા સુધી, જ્યારે વૃદ્ધિનો દર જ ઓછો થઈ ગયો હોય, વૃદ્ધાવસ્થા દરમિયાન, તો આવું ફરીથી કઈ નિર્માણ થઈ શકે? તો કે ના થઈ શકે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાનું છે. તમે આ વસ્તુ નોટ ડાઉન કરી શકો, કારણ કે હવે આ બધું પિક્ચર્સ કે જે ડાયાગ્રામ્સ છે એ રિમૂવ થઈ જશે અને આપણે આગળ વધીએ. બીજો પ્રકાર જોઈએ, છિદ્રિષ્ટ અસ્થિ. આપણે પહેલા જોયું સઘન અસ્થિ, હવે છિદ્રિષ્ટ અસ્થિ. છિદ્રિષ્ટ અસ્થિ એટલે પક્ષીઓની અંદર જે છિદ્રો વાળું અસ્થિ જોવા મળે, એ તમે કહી શકો? તો કે યસ. બીજું તમે ક્યાં કહી શકો? કે આપણા જે પાતળા કે ચપટા અસ્થિ છે, ખોપરીના અસ્થિ એ લાંબા ના હોય, પાતળા અને ચપટા હોય. આપણા પાંસળીના અસ્થિ એ લાંબા અને ચપટા, સોરી, લાંબા ના હોય, એ ચપટા હશે, પાતળા હોય, બરોબર. પછી ત્યારબાદ આપણા કશેરુકાના અસ્થિને પણ તમે શું કહી શકો? છિદ્રિષ્ટ અસ્થિ, બરાબર. તો આ બધા કયા કયા? પાંસળી, કશેરુકા અને ખોપરીના અસ્થિ આ કેવા હશે? છિદ્રિષ્ટ અસ્થિ. એમાં હમણાં આપણે જોયેલું કે લાંબી લાંબી કેનાલ્સ જોવા મળે. આવી કેનાલ જોવા મળે નહીં, એટલે કે હાર્વેસિયન તંત્ર ગેરહાજર હોય. શું હોય? હાર્વેસિયન તંત્ર ગેરહાજર હોય. આ પણ શું અસ્થિ મજ્જા ધરાવે? તો કે યસ. આ કઈ અસ્થિ મજ્જા ધરાવશે? તો કે લાલ અસ્થિ મજ્જા ધરાવે. જ્યારે લાંબા હાડકા અથવા તો ઘનીકૃત હાડકા હતા, આ કેવી ધરાવે? તો કે પીળી અસ્થિ મજ્જા ધરાવે. એનો મતલબ કે અસ્થિ મજ્જાના કેટલા પ્રકારો પડી ગયા? બે પ્રકાર પડી ગયા. કઈ કઈ? તો કે રેડ બોન મેરો, બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા, અને બીજો છે યલો બોન મેરો, બરાબર. અહીંયા છિદ્રિષ્ટ અસ્થિની અંદર ક્યાંય પણ મેદપૂર્ણ પેશી હશે નહીં. જ્યારે આપણે વાત કરી ઘનીકૃત હાડકાની અંદર શું હશે? મેદપૂર્ણ પેશી. પરિણામે મેદપૂર્ણ પેશીના કારણે મજ્જા કેવી દેખાય છે? પીળાશ પડતી દેખાય. એટલા માટે એને કેવું કહેવાય? યલો બોન મેરો. જ્યારે અહીંયા ફક્ત રુધિર વાહિની હોય. શું હોય? ફક્ત રુધિર વાહિનીને કારણે લાલાશ પડતી અસ્થિ મજ્જા તમને દેખાશે. ઓકે, અહીંયા મેદપૂર્ણ પેશી છે, અહીંયા ક્યાંય હશે નહીં, બરાબર. આનું કાર્ય શું હશે? આરબીસી નું નિર્માણ કરવું અને ત્રાકકણિકા નું નિર્માણ કરશે. જ્યારે યલો બોન મેરો નું કાર્ય શું હોય? ફક્ત અને ફક્ત WBC નું નિર્માણ કરે. WBC માને તો શ્વેતકણ,
તટસ્થ કણ, અમ્લરાગી કણ, અલ્કરાગી કણ, લસિકા કણ, એક કેન્દ્રી કણ, આ બધા જ કેવા છે? WBC કણ. ઓકે, તો બંનેના કાર્યો અને પ્રકાર કેવા છે? અસ્થિ મજ્જાના, પણ અલગ અલગ છે. રાઈટ? તો આ વાત હતી અસ્થિની. ટોટલ કાસ્થિ આપણે પહેલા જોયું, પછી અસ્થિ, અને હવે છિદ્રિષ્ટ અસ્થિ. તો સોરી, અસ્થિ મજ્જા. તો આપણે અહીંયા સુધી રાખીએ કઈ પેશી? સંયોજક પેશી. કારણ કે પ્રવાહી પેશી પણ છે વિશિષ્ટીકરણ પ્રકારનો, બરાબર. પરંતુ એ માટે આપણે ચેપ્ટર નંબર 17 ભણીશું. કારણ કે જે હું તમને નીટમાં ભણાવવાનું છું, કે જે નીટમાં પૂછાય છે, એ ચેપ્ટર નંબર 17 રિલેટેડ છે. ત્યાંથી એક આખો નવો પેશીનો પ્રકાર શરૂ થાય છે. એવી જ રીતે આપણે જે લેક્ચર નંબર 8 ની અંદર અને 9 ની અંદર ભણીશું, ચેતાપેશી, ત્યારબાદ સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશીનું આખું ચેપ્ટર છે, ચેતાપેશીનું આખું ચેપ્ટર છે. તો આપણે નીટમાં બહુ એમાં ડિટેલમાં પડીશું નહીં, ઉપર છલ્લું અને ગુજરાત બોર્ડનું ભણીશું. કારણ કે એના માટે આખું ચેપ્ટર છે, તો એ જ ભણવું બેટર રહેશે. તો ત્યારબાદ આપણે એ બધા ચેપ્ટર્સને પણ કવર અપ કરીશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? આ બધી નોટ્સ, આ ક્યાંય તમને નોટ્સ મળશે નહીં. જો કોઈ મટીરિયલની અંદર તમને માહિતી મળે છે, તો એને પણ આની સાથે તમે એડ કરતા જાઓ. તમે ડાયાગ્રામ્સ દોરો, જેનાથી તમને વધારે યાદ રહેશે. અસ્થિ પેશી છે, કાસ્થિ પેશી છે, એને નીટ માટે તમને એનસીઈઆરટી બુકની અંદર નથી આપેલું જે વસ્તુ, તો એને ગૌણ ના માનો, બરાબર. મહેનત કરો, ક્યારેક તમને કામ લાગશે. તો આશા રાખું કે તમે MCQ સોલ્વ કરશો. ના આવડે તો મને પૂછશો. મહેનત કરતા રહો. ફરીથી મળીશું લેક્ચર નંબર 8 માં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.